हजार दुकान फोन का हाय मम्मी આજે અડધો કલાકમાં લઈને નીકળી ગયા છે અમે તારામાં ડ્રાઇવિંગ મારા જલરમાં હેલો ગાઈસ હવે આજે જાઉં છું હું છે મારું રિઝલ્ટનું કરવા રિઝલ્ટ નહીં આપણે સ્કૂલના એડમિશન માટે કરવા પણ મેં કરતો નહીં બધું મારી બેન જ કરે છે આંકડા છે બરાબર મમ્મી બધા આંકડા છે ગાઈસ ગબ્બર ફટાફટ જ્યારે સ્થળ આવે જવાનું છે હવે ડાયરેક્ટ આપણે જ્યારે સ્થળ આવી જઈએ અને ડાયરેક્ટ મારે સ્કૂલ અને ચાવી બધું લીધું છે ને હવે ચાવી તો લે તને યાદ તો લીધું છે કે મને નહીં ખબર તે કર્યું એટલે સાચું હશે કઈ આપણને નહીં ખબર ચૂપ રહે ભાઈ ના કદી બોલો સ્કૂલમાં જઈને સ્કૂલથી તો આવી ગયા છે ને સ્કૂલમાં વિડીયો બનાવી ના પાડી હતી કેમ કે ના પાડ્યા હતા ખબર નહીં કેમ અને હવે આ છે મંદિરે અને દાદાને ફૂલ શણગારેલા છે પણ હવે વાગ્યા છે ભાઈ 12:30 આજે તો બહુ મોડું થઈ ગયું અને સાફ બી કરવા જ પડશે કેમ કે ભાઈ ખાસું બધું નીચે દાદાને છે એટલે સાફ કરવું તો પડશે ભાઈ કેમ કે આવા તો ના રખાય ભગવાને 12 વાગ્યા હવે એમ કે બી થોડી તો રાહ જોઈએ બાદશાહ કે હવે કરીએ આપણે ડાયરેક્ટ પૂજા Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grabbed my shades and hit the streets, no plan, chasing vibes. શણગાર લીધા છે એ શણગારે તો નહીં આમ અહીંયા થોડું એ શણગારો છે તો રાખવો પડે દાદાને એટલે આપણે એમ કરી દીધું છે મસ્ત દાદા લાગે છે અમારા ભોળાનાથ અને હવે જોઈ શકું છું કેમ કે ભાઈ આજે આવ્યા નહોતા આંટી જે સાફ કરે છે તો સાફની થોડું ઘણું જેટલું થયું છે એટલું કર્યું દાદા દયા છે દાદા રજા અને હવે પેલા ઓહો 1:30 વાગી ગયેલા હવે ડાયરેક્ટ આપણે વળે ઘરે જઈએ અત્યારે ઘરે આવી ગયા છે હવે ઘરના દાદરા ખુલી દીધા એટલે બૂટ લઈને કેવી રીતે ગઈ ઓ માય ગોડ વાહ એ એક્ટિવા લઈને જાય આવડી ગઈ એમ આવડે છે ના કરતો હારી જાવ આજે શું છે ભાઈ ખાવામાં આમાં મેં એની દાળ છે આજે શું છે ભાઈ ખાવામાં દાળ ફ્રાય જીરા રાઈસ અને આ છે પરવળનું શાક અને આ છાશ રમીલા ભાઈ એકલા બે છે ભાઈ તમને એક વાત કહું કહીશ મારા બા ને મને મૂક્યા વગર રોજ થઈ જાય વિચારો એ વાત છે ખાલી ભાઈ ખોટું લાગ્યું હોય ને બા આ તમને ખોટું લાગ્યું હવે આપણે મળીએ ડાયરેક્ટ મમ્મીને મૂકવા જઈએ ત્યારે પછી ભાઈ હું ક્યાં આવી ગયો છું હવે મેં કમ્પ્લીટ 3 વાગી ગયા ભાઈ આજે તો ભાઈ આમ ફાટી જાય યાર અઘરી ફાટે છે એવી ગરમી લાગે છે ખૂબ ખતરનાક વાળી ગરમી લાગે છે આમ સન્નાટું આખો રોડ પર બી સન્નાટું વहाँ બી કોઈ નહીં ગલીમાં બી કોઈ નહીં કશે જ કોઈ દેખાતું નહીં એવી ખતરનાક વાળી ગરમી લાગે છે અને બીજી બેન અમે નીચે છે અત્યારે બધા સૂતા આપણે કહી દીધી કદાચ અને હવે આપણે મળીએ થોડા આરામ કરીને કેમ કે ભાઈ એવી ગરમી લાગે છે ફાટી એવી ગરમી લાગે છે હવે મળીએ આપણે ડાયરેક્ટ સાંજે અત્યારે નીકળી ગયા છે દુકાન જવા માટે કેમ કે મમ્મીને ભાઈ સીન થઈ ગયો કેમ કે મારે આજે જવાનું હતું લેવા ટ્રેક અને મેં મમ્મીને કીધું હતું કે મેં આવી જઈશ બટ નહીં મોડું થઈ ગયું જીતમાં ભાઈબંધ ના લીધા ભાઈને તો નહીં કરતી જ ભાઈ આજે નીકળવા નથી દેતા દર્શીને બોલે આપે હવે કાકાને બી કહેવું કાકા જેટલું ફટાફટ ભગાવે છે બસ બીજું શું કહી શકીએ શું કહી શકીએ છીએ ઓકે એવી વાળું મોડું થઈ ગયું છે પડવાની બધું પડશે હવે ફટાફટ આપણે અહીંયા દુકાન જઈને મળીએ હવે દુકાન આવતા રહ્યા છે બહુ હેવી વાળા કાકાને કીધું કાકા ભગાવ કાકાએ બી ભગાય આપણે કહેવાય દીદી કંઈ કહેશે કશું નહીં આપણે કઈ જઈને જોઈએ નહીં બોલ મને લાગે ના એમ તો પૈસા આપીને આવે એટલે બોલે એમ તો લાગતું નહીં હવે જોઈએ મમ્મી પપ્પા થાકી ગયો યાર બહુ હેવી વાળો દોડા હાયરા મમ્મી પપ્પા મમ્મી
કઈ જાણું ચાલે કઈ જાણું છે સિટીમાં તમારું કામ છે એટલે બધું લેવા જવાનું છે તું કેટલા દિવસથી બે કરે છે એટલે આપણે જઈએ. આજનો લુક જોઈ લો બસ મસ્ત લાગ્યું છે હટને તું એક તો બકવાસ કે વચ્ચે ચાલો હવે ડાયરેક્ટ મળીએ આપણે સિટીમાં. અત્યારે મંગળ વિજયાર અને અત્યારે દીદી બેન આગળ પપ્પા તો આગળ ગયા ને દીદી આગળ જ ચાલે છે અલગ જ ચાલે છે અને મમ્મી હજુ એ બાજુ છે લે આ મમ્મી અહીંયા છે ને યાર મને આવવાનો એટલો કંટાળો કેમકે રસ્તામાં જેટલી બી દુકાન આવશે ને આ મારી મમ્મી રસ્તામાં જેટલી બી દુકાન આવશે ને બધી દુકાન ઊભી રહીને પહેલાં પૂછશે કઈ આગળ કેટલા 1000 આવશે ને તો 1000 દુકાન હા મમ્મી અત્યારે જો ફરી બીજી વાર અંદર ગયા એટલે ત્યાંથી હજુ બહાર જ નીકળે છે ને એટલી વારમાં તો અંદર 1000 જગ્યાએ મમ્મી પૂછવાની કરશે એટલે હવે આપણે મારું ટ્રેક શોધું છું મેં ટ્રેક મળે પછી આપણે જોઈએ. ભાઈ નીકળી ગયા છે અત્યારે ઘર જવા માટે. આ જોઈ શકો છો હા પપ્પા ગાન ગાય છે અને લઈ લીધું છે ટ્રેક. અને આજે તો ભાઈ મને નવાઈ લાગે છે મારી માં આજે અડધો કલાકમાં લઈને નીકળી ગયા છે અમે પહેલી વાર અડધો કલાક બાકી 2 કલાક સિવાય તો મમ્મી નીકળે જ નહીં. અમે સિટીમાં આવીએ અને અમે 2 કલાક સિવાય નીકળીએ કે 3 કલાક સિવાય નીકળીએ એવું ના થાય પણ આજે અમે જસ્ટ અડધો જ કલાકમાં 9:30 આવ્યા અને 10 વાગે તો ફટાફટ બધું લઈ લીધું કેમ કે ઘરે જવાનું બી તઈ જલ્દી હતું ને બધું બંધ થવાનું હતું એટલે બંધ થતું હતું એટલે જલ્દી લઈ લીધું. મંદિરને પડદા મારી દીધા ભાઈ આજે તો જો હે શનિ જયંતિ છે હા શનિદેવ દાદાની જયંતિ છે એટલે એ બાજુ ભીડ બહુ છે. અકોટા બ્રિજ આગળ છે આપણે અને હવે મળે આપણે ડાયરેક્ટ ઘરે જઈને. ખાલી ભીડ જો ભાઈ બહુ જ ભીડ છે હેવી વાળી ભીડ છે ફૂલ ટ્રાફિક છે જગ્યા જ નથી બધા જો કેવી રીતે ચાલતા જાય છે. અઘરી ભીડ છે અઘરી ભીડ. પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ હેવી વાગે છે. ભીડ જો ભાઈ બાઈકો તો જો ગાઈસ લાઈનો જો ને અહીંયા આ બાજુ છેક સુધી લાઈન જો ભાઈ લાઈન જો બંધારો છે એટલે અને ભંડારો બી છે જોડે ભંડારો છે એની લાઈન છે ગાઈસ. ભાઈ પત્તું જ નહીં આ છે અકોટા બ્રિજ ઉપર છે નીચે હજુ સુધી પતેલા કેટલી ભાઈ અહીંયા સુધી લાઈન છે અહીં સુધી લાઈન હતી. ખૂબ ભાવિ ભક્તો આજે આપણે જોયા અને હવે આપણે મળીએ ઘરે જઈને. આવી ગયા છે અત્યારે હવે બીજી ભાઈ લખવા બેઠી છે ક્યાં નહીં જતા ખાવું બધું ખાઈ લીધું છે હવે ઘરે અને બીજી લેસન કરવા બેઠી છે એનું ખબર નહીં શું કરે છે. એના અક્ષર જો કેટલા મસ્ત છે એ કંઈ કહીશ દીદી કંઈ કહીશ કશું કહેવા માંગતી નથી અને ભાઈ એવી લાગે છે આપણે તો. અને હવે ભાઈ મળીએ આપણે મમ્મી પપ્પા બી સૂતા છે અને હવે આપણે મળીએ કાલના બ્લોગમાં. જય મહારાજ હર હર મહાદેવ જય શ્રી મહાકાલ.